નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસે શીખવા જઈ રહ્યા છીએ માય ગુજરાત. પોઈન્ટ્સ આપણે સૌપ્રથમ જોઈશું. ડેવલપ્ડ સ્ટેટ એટલે કે વિકસિત રાજ્ય. પીપલ એટલે લોકો. ફેમસ મેન પ્રખ્યાત. ડેવલપ્ડ સ્ટેટ વિકસિત રાજ્ય. પીપલ લોકો. ફેમસ મેન પ્રખ્યાત લોકો. ચીફ સિટીઝ મુખ્ય શહેરો. ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો. આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ કલા અને કારીગરી. ફેસ્ટિવલ્સ તહેવારો. ફેર્સ મેળાઓ. ડાન્સીસ નૃત્યો. અધર પ્લેસીસ ઓફ ઇન્ટરેસ્ટ બીજા રસપ્રદ સ્થળો. હવે આપણે એસે શરૂ કરવા જઈ રહ્યા છીએ માય ગુજરાત. ગુજરાત લાઇઝ ટુ ધ વેસ્ટર્ન મોસ્ટ ટિપ્સ ઓફ ઇન્ડિયા. ગુજરાત છે ભારતની પશ્ચિમે આવેલું છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ ઇન ધ કન્ટ્રી. તે દેશમાં સૌથી વધુ વિકસિત એવું એક રાજ્ય છે. ધ પીપલ ઓફ ગુજરાત આર ફ્રેન્ડલી, લવિંગ એન્ડ એડવેન્ચરસ. ફ્રેન્ડલી એટલે મૈત્રીભર્યા, લવિંગ એટલે પ્રેમાળ અને એડવેન્ચરસ એટલે સાહસિક. ગુજરાતના લોકો છે એ મૈત્રીભર્યા સ્વભાવવાળા છે, પ્રેમાળ છે અને સાહસિક છે. ગ્રેટ નેશનલ લીડર્સ લાઇક ગાંધીજી, સરદાર પટેલ એન્ડ મોરારજી દેસાઈ વેર બોર્ન ઇન ગુજરાત. મહાન રાષ્ટ્રીય નેતાઓ જેવા કે ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ એ ગુજરાતમાં જન્મ્યા હતા. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતનું રાજધાની છે. અહેમદાબાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, સુરત એન્ડ ભુજ આર સમ ઓફ ધ ચીફ સિટીઝ ઓફ ગુજરાત. અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, પોરબંદર, જામનગર, સુરત અને ભુજ એ ગુજરાતની મુખ્ય કેટલીક શહેરો છે. ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોઓપરેટિવ ડેરીઝ. ગુજરાત હેઝ મેની ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોઓપરેટિવ ડેરીઝ. ગુજરાતને ઘણા બધા ઉદ્યોગો છે અને દૂધ ઉત્પાદન ડેરીઓ છે. ધ બાંધણી વર્ક ઓફ જામનગર, ધ પટોલા સાડી ઓફ પાટણ એન્ડ જરી વર્ક ઓફ સુરત આર ફેમસ. જામનગરની બાંધણીનું, પાટણના પટોળાની સાડી અને સુરતનું જરી વર્ક છે એ પ્રખ્યાત છે. ઇન રિસન્ટ યર્સ અને છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતનું સ્પેલિંગમાં એટી રહી ગયું છે, જીયુ છે એ આરએટી. ગુજરાત હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ. છેલ્લા સમયની વર્ષોમાં ગુજરાત છે એણે વિવિધ ક્ષેત્રોમાં ઘણો બધો પ્રોગ્રેસ એટલે કે વિકાસ કર્યો છે. મકર સંક્રાંતિ, નવરાત્રિ એન્ડ જન્માષ્ટમી આર સમ ઓફ ધ પોપ્યુલર ફેસ્ટિવલ્સ. મકર સંક્રાંતિ એટલે જે આપણે ઉત્તરાયણ કહીએ છીએ તે, નવરાત્રિ અને જન્માષ્ટમી છે એ પ્રખ્યાત તહેવારો છે. ધ તરણેતર ફેર એન્ડ ધ પાવાગઢ ફેર આર વેલ નોન ઓલ ઓવર ધ કન્ટ્રી. તરણેતરનો મેળો અને પાવાગઢનો મેળો છે એ આખા દેશમાં પ્રખ્યાત છે. ધ ગરબા એન્ડ ધ દાંડિયા રાસ આર પોપ્યુલર ડાન્સીસ ઓફ ગુજરાત. ગરબા અને દાંડિયા રાસ છે એ ગુજરાતના નૃત્યોમાં પ્રખ્યાત છે. ખમણ ઢોકળા, ઊંધિયું, જલેબી એન્ડ ગાંઠિયા આર સમ ઓફ ટેસ્ટી ફૂડ આઇટમ્સ ઓફ ગુજરાત. ખમણ ઢોકળા, ઊંધિયું, જલેબી અને ગાંઠિયા છે એ ગુજરાતની એક ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ એવી ખાવાની વાનગીઓ છે. ગુજરાત હેઝ મેની પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ. પિલગ્રિમેજ એટલે યાત્રાના સ્થળો. ગુજરાત હેઝ મેની પ્લેસીસ ઓફ પિલગ્રિમેજ લાઇક દ્વારકા, પાલિતાણા એન્ડ અંબાજી. ગુજરાતમાં દ્વારકા, પાલિતાણા અને અંબાજી જેવા ઘણા તીર્થો આવેલા છે. સાસણગીર, નળ સરોવર એન્ડ ધ રણ ઓફ કચ્છ આર ફેમસ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીઝ. સાસણગીર છે, નળ સરોવર છે અને કચ્છનું રણ છે એ
માં પ્રખ્યાત એવા અભયારણ્યો આવેલા છે. રિસન્ટલી ગુજરાત હેઝ સાઇન્ડ અપ વિથ વેરિયસ પ્રોગ્રામ્સ લાઇક. હાલના થોડા સમયમાં ગુજરાત છે એ બહુ જ પ્રકાશિત થઈ રહ્યું છે. વિથ વેરિયસ પ્રોગ્રામ્સ લાઇક, એના વિવિધ પ્રોગ્રામોને કારણે, કાર્યક્રમોને કારણે, જેવા કે લાઇક ગુણોત્સવ, રણોત્સવ, વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ. આ પ્રોગ્રામ કયા છે તો કે ગુણોત્સવ, રણોત્સવ, વાંચે ગુજરાત, ખેલ મહાકુંભ, વાઇબ્રન્ટ ગુજરાત છે અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ છે. આ બધા કાર્યક્રમોને કારણે ગુજરાત છે એ હાલના સમયમાં બહુ જ પ્રકાશિત થઈ ગયું છે. ધીસ શોઝ ધેટ, એવું દર્શાવે છે કે ગુજરાત ઇઝ અ લેન્ડ ઓફ લાયન્સ. ગુજરાત છે એ સિંહોની ભૂમિ છે. એન્ડ લાયન હાર્ટેડ પીપલ, અને લાયન હાર્ટેડ એટલે કે સિંહ જેવા હૃદયવાળી એટલે કે વીર પુરુષોની ભૂમિ છે. હવે આપણે એના મિનિંગ્સ જોઈશું. ડેવલપ્ડ, વિકસિત, એડવેન્ચરસ, સાહસિક, નેશનલ એટલે કે રાષ્ટ્રીય, કેપિટલ એટલે કે પાટનગર અથવા તો રાજધાની, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, કોઓપરેટિવ ડેરી એટલે સરકારી દૂધ ઉદ્યોગ, પોપ્યુલર એટલે લોકપ્રિય, પોપ્યુલર અને વેલનોન એટલે પ્રખ્યાત થાય, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, પિલગ્રિમેજ તીર્થયાત્રા, વાઇલ્ડ લાઈફ વનજીવન અને સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.